સુરતના મહુવાના ભોડિયા ગામમાં જળબંબાકાર. ભોડિયા ગામમાં પાદર ફળિયામાં જળબંબાકારની સ્થિતિ. ભોડિયા ગામમાં ઘરમાં પણ ફરી વળ્યા છે પાણી. દ્રશ્યમાં જોઈ શકાય છે સુરતના મહુવાનું આ ભોડિયા ગામ છે, જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ. ભોડિયા ગામમાં પાદર ફળિયામાં જળબંબાકાર. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી. ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ભોડિયા ગામમાં ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે. સુરત જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને હાલ છે તે સુરત જિલ્લાના મહુવા તાલુકાની પરિસ્થિતિ છે તે વણસી છે. હાલ આપણે મહુવા તાલુકાના ભોરિયા ગામે છે. દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે ભોરિયા ગામનું આ પાદર ફળિયું છે અને પાદર ફળિયામાં લગભગ 15 થી 20 ઘર છે. સહયોગી વિવેકને કહીશ કે દ્રશ્યો બતાવે જે રીતે ઓલણ નદીના પાણી છે તે આ તરફ ફરી વળ્યા છે. સામેથી જે સ્થાનિકો છે તે પણ આવી રહ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લગભગ કમરસમાં પાણી હાલ છે તે ઓલણ નદીના છે તે આ પાદર ફળિયાની અંદર ફરી વળ્યા છે. દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે 15 થી 20 જેટલા ઘરો અહીં છે પાદર ફળિયામાં, અને તમામ ઘરોની અંદર છે તે લગભગ અડધું ઘર ડૂબી જાય એટલા પાણી ફરી વળ્યા છે. વિવેકને કહીશ કે દ્રશ્યો બતાવે જે રીતે આ એક ઘર છે, હજુ અંદરની તરફ હજુ પણ ઘરો છે અને ત્યાં જવાય એવી પરિસ્થિતિ નથી, કેમ કે હજુ પણ વધારે પાણી છે. પરંતુ આ જે ઘર છે, દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે કઈ રીતે આ ઘરોની અંદર હાલ છે તે જળ ભરાવ થઈ ચુક્યો છે. ખાસ કરીને આપણી સાથે અહીં સ્થાનિક સરપંચ છે, આપણે એમની સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. જી, શું નામ છે આપનું? મારું નામ અજય કુમાર દિનેશભાઈ કોળગા. અજયભાઈ, શું કહેશો, કેટલો વરસાદ કેટલી વારમાં પાણી આવ્યા અને કેટલા ઘરોમાં પાણી? અચાનક પાણી આવી ગયું અને 15 થી 20 ઘરોમાં પાણી ભરાઈ ગયું. એમને સ્થળાંતર કરવામાં થોડી મુશ્કેલી પડી, પણ એમને શિફ્ટિંગ કર્યા છે. અમને આશા છે કે સરકાર થોડી મદદ કરે. એમનું ઘર વખરીનું પણ સામાન વહી ગયું છે. અચાનક એટલે કેટલી વારમાં પાણી આવ્યું? 1-2 કલાકમાં અચાનક. એવી કોઈ સૂચના હતી કે આટલા પાણી આવવાના છે કે? કોઈ સૂચના નહીં હતી. એ હમણાં પાણી આવ્યા પછી સૂચના આવી, પણ એટલે તો પાણી ભરાઈ ગયું હતું અમારે ત્યાં. એવું પ્રશાસન તરફથી કોઈ આવ્યું? હમણાં તલાટીબેન આવેલા હતા અને હમણાં બધા ફોટા પાડીને બધાને ખસેડી ગયા અમે બધા ક્યાં ખસેડ્યા છે? સ્કૂલમાં. અને એમની વ્યવસ્થા? હા, જમવાની વ્યવસ્થા અમે કરી છે. પ્રશાસન તરફથી બીજી કોઈ સૂચના મળી છે કે હજુ પાણી વધવાના છે? હા, એવું કહેતા છે કે પાણી વધી શકે એવું સૂચના છે. હા, કહેતા હતા. બિલકુલ. તો જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે, લગભગ 15 થી 20 જેટલા ભોરિયા ગામની અંદર મકાનો છે અને તેની અંદર પાણી છે તે હાલ ઘૂસી ચુક્યા છે. વિવેકને કહીશ કે દ્રશ્યો બતાવે ખરેખર ગ્રાઉન્ડ પર શું પરિસ્થિતિ છે. ઘરની અંદર જઈ શકાય એવી પરિસ્થિતિ નથી. લગભગ અડધું ઘર ડૂબી જાય એટલા પાણી હાલ છે તે અહીં પાદર ફળિયાની અંદર પ્રવેશી ચુક્યા છે. પ્રશાસન દ્વારા હજુ કોઈ મદદ મળી નથી. ખાસ કરીને પાણી પણ એટલા બધા અચાનક આવી ગયા કે કોઈને કશું કરવાનો સમય પણ મળ્યો નથી. અચાનક 1 થી 2 કલાકની અંદર ઓલણ નદીની અંદર ભરપૂર પાણીનું જળસ્તર વધ્યું અને આ ભોરિયા ગામે જે નદી કિનારે રહેતા જે પાદર ફળિયાના લોકો છે તેમના ઘરની અંદર છે તે પાણી છે તે પ્રવેશી ગયા છે. લગભગ 15 થી 20 જેટલા ઘરો છે અને અહીંથી તમામ લોકોને સ્થળાંતર કરી અને શાળાની અંદર હાલ છે તે લઈ જવામાં આવ્યા છે. અન્ય એક સ્થાનિક પણ આપણી સાથે એમની સાથે વાત કરીશું. જી, શું નામ છે આપનું? ધર્મેશ. ધર્મેશભાઈ, કેટલી વારમાં પાણી આવ્યા અને તમારા ઘરમાં પાણી ઘૂસી ગયા? આ લગભગ કલાક જેવો થયો, 1-1.5 કલાક જેવો. સામાન ને બધું અંદર? સામાન બધું અંદર છે. જે ઓઢવાનું કપડા બપડા આવે લઈ ગયા. બીજું જમવાનું હા, તે લઈ ગયા. અનાજ ને બધું લઈ ગયું. બીજું બધું સામાન ઘરમાં જ છે. કેટલા ઘરો છે તમારી સાથે? આટલા જ ઘર છે. 4-5 ઘર છે. બધાના ઘરમાં પાણી ઘૂસી ગયા છે? હા, બધાને ઘરમાં જ. જે ઉપરની તરફના જે ઘરો છે તે બચ્યા છે અને બાકીના જે ઘરો છે તેમાં પણ હાલ છે તે પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આગળ પણ ઘર છે. કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે જે રીતે તમામ ઘરોની અંદર અહીં છે તે પાણી પ્રવેશી ચૂક્યા છે. તમામને સ્થળાંતર કરવા લેવામાં આવ્યા છે, પરંતુ જે ઘર વખરી છે તે તેઓની ઘરમાં પડી છે, કેમ કે સમય નથી મળ્યો. 1 થી 2 કલાકની અંદર જ કોઈ સૂચના આપવામાં પ્રશાસન દ્વારા નહોતી આવી અને અચાનક જ પાણી છે તે ઘૂસી ગયા હતા. જે રીતે નદીના જળસ્તર જોઈ શકો છો તમે કે કેટલો ધસમસતો પ્રવાહ છે તે નદીનો હજુ પણ વધી રહ્યો છે અને હજુ પણ ગામની તરફ અંદરની તરફ પાણી છે તે હજુ પણ પ્રવેશી રહ્યા છે. આ તમામ લોકોનું છે તે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. તમામને છે તે ગામની પ્રાથમિક શાળામાં સરપંચ દ્વારા અને ગામના લોકો દ્વારા ખસેડી લેવામાં આવ્યા છે. તેમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગામ લોકોની માંગ છે કે જે રીતે આ ઘરોની અંદર અચાનક પાણી ઘૂસી ગયા છે, ઘર વખરીને નુકસાન થયું છે, સરકાર દ્વારા એની સર્વે કરવામાં આવે અને તાત્કાલિક તેમને છે તે સમગ્ર બાબતનું છે તે વળતર પણ ચૂકવવામાં આવે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત.